हाँ राम की चिड़िया राम का खेत काले चिड़िया भर भर पेट पैसा वाला અને સત્તા વાળા એનું જંગલ આખું વેચી એટલા રિસોર્ટ થઈ ગયા અહીંયા થોડું પાણી આવી જાય પક્ષીઓ ખૂબ છે બધો ગંદકી વાળો સાફ કરે તો થાય ગંદકી જાય નાખી જાય આપણા લોકો આપણે નદીને સૌથી ગંદકી કરીએ છીએ ને હા સૌથી વધારે હા એ લોકો નદીને માતા નથી માનતા હા એની નદી જુઓ અને આપણી નદી જુઓ હા નદીઓમાં મોટું ફેંકીને જતા રહે કોણ સાફ કરે હા બધું ક્યાં જાય નદીમાં ગાંઠિયા ખવડાવે છે ને ગાંઠિયા હા પક્ષીઓને હા પક્ષીઓના લીવર બગાડવાના હા હા પક્ષીઓના પેટમાં કાચો ખોરાક હજમ થઈ જાય એટલી ગરમી છે હા એને મીઠાવાળો અને તેલવાળો ખોરાક ખવડાવે છે લોકો. હા હા અમે પુણ્ય કરીએ હા અરે પ્રકૃતિ એની રચના કરેલી જ છે હા પક્ષીઓ ભૂખ્યા રહેતા હશે કોઈ હા ઠંડા જેવું હોય ને હા આમ જોઈ જવું છે તો જઈ આવી ચાલો હા હા શિયાળામાં ત્યાં ફોટોગ્રાફી કરવા માટે હા હા પ્રોગ્રામ ગોઠવતી હોય અચ્છા ફોટોગ્રાફી કરવા એટલે હું એકલો એક બે વખત આવ્યો મસ્ત વ્યૂ છે ચાલ ચાલ એ બોટિંગ ને એવું થતું ને પેલા નહીં ખબર નથી એવું હા હા પાણી ઘણું ઓછું થઈ ગયું બાકી અહીંયા સુધી હોય હા હા ફોટોગ્રાફી કરવા આવ્યો હતો ને હા હા બધા પથ્થર ખાલી ઉપરનો પથ્થર છે એ દેખાતો હતો કાલે એની ઉપર પક્ષી બેઠું હોય હા ઉનાળો છે ને અમે હવે પૂરો થયો ઉનાળો
અહીંયા જરાક છે નજીક પાણી. એકવાર એક આખું ગ્રુપ હા હા અમે ઉનાળામાં આવ્યા હતા, હા હા મે મહિનામાં, હા હા 3 દિવસ. બરોબર. 2 દિવસ આવ્યા હતા, શનિવારે શનિ. હા હા એટલો બધો આ પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો હતો. અચ્છા. કોર્પોરેશન વળે ટ્રેક્ટર મોકલ્યા હતા, હા એટલે પછી બધો ભરતા હતા. અને અપીલ કરી હતી, એટલે વોલન્ટિયર જે લોકો આવું હોય છે હા હા પ્લાસ્ટિક ભેગું કરે. એટલું ને એટલું થઈ ગયું. અહીંયા સુધી પાણી આવી જાય છે. હમ કેટલા પક્ષી ઝૂલેલાલ ઘાટ હે. હા અહીંયા તમે ઓલું બધું ગાડી વાડી બનાવો, બાકડા રાખો. આ થોડું એકચ્યુઅલી છે શહેરનો અલગ પડી જાય એરિયા, જોડાયેલો નથી, થોડો દૂર પડી જાય. થોડો ઓલો છે ને આપણે. હા આ બાજુના લોકો જ આવે છે, હા. આપણે જેમ આવવું પડે. હા સ્પેશિયલ આવવું પડે. હા હા ડેમ એકચ્યુઅલી આપણે રાજાશાહી વખતનો છે. હા બોલો. હા એટલે રાજાશાહી વખતનું બહુ જૂનું છે. ત્યારે આ એરિયા કદાચ ડેવલપ હશે. ગામની બહાર હોય ને થોડો. હા ત્યારે હાજી ડેમ નહોતું ત્યારનું છે આ, એવું હતું કદાચ. એના પહેલાંનું. હા અહીંથી પાણી આવતું એવું હતું કદાચ. રાજાશાહીના સમયમાં રાજકોટ હતું ને, હા હા ત્યારે એ લોકોએ બનાવેલું. હા વોટર સપ્લાય. હજી તો અંગ્રેજોને 1960માં બન્યું. હા હા હાજી બહુ લેટ બનાવ્યો ને. એ કંઈક એને આવું જ હતું, તળાવ જેવું જ હતું કંઈક. ના, એ રસ્તો જ હતો આખો, જે ત્રંબા ગામથી આખો. પછી ઘણી વખત પાણી સુકાઈ જાય ત્યારે તમને નાના પુલ ને બધું દેખાય. અચ્છા. જે આ સરદારથી આવે છે ને નદી, હા રાજી નદી ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન છે. હા હા પાંચાલ ચોટીલાના પર્વતોની બધા હમ એ પાછળથી સરદાર આપણે સરદાર હા હા એ બાજુથી નદી આવે છે. હમ આજે હમ પહેલાં આ ડેમ જ્યારે નહોતો ને હા ત્યારે ત્રંબા ગામ સીધું જવાનું. હા હા ત્યારે જે આપણે કિનારે કિનારે ચાલીએ છીએ, હા ડેમની દિવાલ બન્યા પછી ગ્રુપમાં ગયા પછીનો રસ્તો. હા હા